દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના ધારી ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં યુવકની તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ખળબળાટ મચી ગયો છે। આમાં જયરાજ ધાખડા નામના આ યુવકની હત્યા થઈ હોવાની વિગત સામે આવી રહી છે। આ ઘટનામાં જે આરોપી છે તેને એવી શંકા હતી કે જયરાજ ધાખડા છે તેનો તેની પત્ની સાથે અફેર ચાલી રહ્યો છે, પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે। આ બાબતને લઈને અગાઉ પણ આરોપી મયુર વરુ અને જયરાજ ધાખડા જે મૃતક છે તેમના વચ્ચે બબાલ થઈ હતી, બોલાચાલી થઈ હતી। જે બાબતને લઈને મયુર વરુ દ્વારા તેની પત્નીના આડા સંબંધની આશંકા જે મૃતક છે જયરાજ પર હતી ને તેના કારણે જ્યારે જયરાજભાઈ ગઈકાલે સાંજના સમયે વાડીમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી મયુર વરુ અને તેની સાથે અજાણ્યા 3 શખ્સો છે તે તેમને અટકાવે છે। ત્યારબાદ તેમના પર હુમલો કરે છે, ઢોરમાર મારે છે ને એટલું જ નહીં, જે ફરિયાદમાં આક્ષેપ છે તે મુજબ મયુર વરુ દ્વારા તલવારો તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને જયરાજભાઈને ગંભીર ઇજા। આ ઘટનામાં જયરાજભાઈ ધાખડાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે। જોકે વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે, વધુ ઈજા હોવાના કારણે તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નિપજે છે। આ ઘટનાથી નાની ધારી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે મયુર વરુ અને તેની સાથે 3 અજાણ્યા શખ્સો તેમની સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હવે હાથ ધરી છે। પણ આજે તલવારો વડે પ્રેમ સંબંધની આશંકાએ જે હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે ફરી અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે। જોવાનું રહ્યું કે આ મામલામાં કેટલા ઝડપી આરોપીઓની ધરપકડ થાય છે, કઈ રીતની કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ ક્રાઇમથી જોડાયેલા સમાચાર જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।